રાજ્યમાં 24 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર તો વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારીના ખેરગામમાં 2 ઇંચ વરસાદ છે। સુરતના કાંકરેજમાં 2 ઇંચ વરસાદ છે। પેટલાદ સોજિત્રામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો પંચમહાલના ઘોઘંબામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે। રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે। અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે તો રાજ્યમાં 31% વરસાદી ઘટ હવામાન વિભાગની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તો આ તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ રહેશે। ભારે વરસાદની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગની આગાહી છે। વધુ વિગતો સાથે અમારા સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે। જે કામેશ, બે સિસ્ટમ સક્રિય છે, જો કે વધુ વરસાદ વરસે એવી શક્યતા નથી ભારે, પણ ઘણા એવા વિસ્તારો જિલ્લા છે જ્યાં વરસાદ વરસી શકે છે। ક્યાં એવા વિસ્તારો છે કે જ્યાં મેઘમહેર રહેશે? आपने जणाव्યું હતું કે રાજ્યમાં 24 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે અને જેને લઈને વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડના કપરાડામાં 24 કલાકમાં સૌથી વધુ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગઈકાલે વરસાદનું જોર યથાવત જોવા મળ્યું હતું અને આજની વાત કરવામાં આવે તો આજે જે પણ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેની કેવી રીતના અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। અત્યારની જે સ્થિતિ બની રહી છે ને તેને લઈને જો વાત કરવામાં આવે તો અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, તેની સીધી અસર માયાનગરી મુંબઈમાં જોવા મળી રહી છે। મુંબઈમાં ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો કેટલાક સ્થળે હળવો વરસાદ થયો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો। આજે દિવસભરની જો વાત કરવામાં આવે તો દિવસભર વરસાદી માહોલ મુંબઈમાં યથાવત રહેશે ને તેની સીધી અસર દક્ષિણ ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે। આ સાથે જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોની તો દમણથી શરૂ કરી અને સુરત સુધીનો જે પટ્ટો જે છે એટલે કે વાત કરવામાં આવે મુંબઈ બાદ ભિલાડ, ઉમરગામ, વલસાડ, નવસારી સહિતનો જે પટ્ટો છે, ભરૂચ, અંકલેશ્વર સહિતનો જે ભાગ છે ત્યાં આગળ આજે દિવસભર સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે વાત કરવામાં આવે અન્ય ભાગોની તો અમદાવાદ સહિતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, હળવો વરસાદ પડે તેવી સંભાવના। વડોદરા પાસે પણ હળવો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટનો પટ્ટો જે છે, દરિયાકાંઠાનો પટ્ટો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે વેરાવળ, જુનાગઢ સહિતનો જે પણ દરિયો પટ્ટો છે, ગીર સોમનાથનો જે દરિયાકાંઠા વિસ્તાર જે છે ત્યાં આગળ પણ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની તો જામનગરમાં પણ દિવસભર સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, તેની સીધી અસર અત્યારે મુંબઈમાં જોવા મળશે ને ત્યારબાદ તેની સીધી અસર દક્ષિણ ગુજરાત દ્વારા કહી શકાશે કે ગુજરાતના અન્ય ભાગોમાં પણ જોવા મળી શકે છે। જો કે એ બાબત સ્પષ્ટ છે કે હાલ ભારે વરસાદની સંભાવના નહીવત છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જી કામેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।